મેડમ કાપે છે, હું કાપે ઓલે હળદર કાપે છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તમે છૂટાછેડાવાળા બ્લોગમાં બહુ બધા સપોર્ટ કર્યો. અત્યારે 30K જેવું પ્લસ થઈ ગયું છે વ્યૂ, ને થેન્ક યુ સો મચ બધાને. ખૂબ ખૂબ આભાર. ને ચેનલ મોનિટર થવા આવી છે મિત્રો, ને તમારો ખૂબ ખૂબ આભાર. ને આવો સપોર્ટ કરતા રહો એવી હું આશા રાખું છું. ને આ વિડીયોમાં આવો સપોર્ટ કરશો. તો મિત્રો હવે અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ બહાર. હું તો રેડી થઈ ગયો છું. અમારા કૃષ્ણાબેન જો બદામ ખાય છે, અને બદામ ખાય બેટા. અમારા કૃષ્ણાબેન બી રેડી થઈ ગયા છે. અમારા નવા મિસિસ બી રેડી થઈ ગયા છે. જૂના મિસિસને તો ગુડ બાય કરી દીધા. નવા મિસિસ જો હવે કપડાં ચેન્જ કરે છે. કપડાં તો ચેન્જ કરી લીધા, થોડુંક મેકઅપનો કરે છે એવું બધું. કાંઈ વાંધો નહીં મિત્રો. આ જોવો તમે, અત્યારે હું નાસ્તો કરવા બેઠો છું. ભૂખ લાગી ગઈ. આજે બપોરે કાંઈ ખાતું નહોતું એટલે થોડોક મિત્રો નાસ્તો કરી લઈએ. અને ગાડી આવે છે હમણાં મારા એ જ આવે હમણાં મારો મિત્ર અને બધા એમના ફ્રેન્ડ સર્કલને આવે છે. 3 જણા આવે છે, લેડીઝ છે, 2 જેન્ટ્સ છે. એટલે મિત્રો આવે છે તો જવાનું છે ફરવા. જગ્યાએ જઈએ છીએ તો લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો. તમે ત્યાં જઈને દર્શન બી થશે અને તમને મજા બી આવશે. તો લાસ્ટ સુધી વ્લોગમાં રહેજો. નહીં બેટા, બાબા જવું ને? નથી જવું તો શું લેવા જવું આપણે? ભાજી ખાવા? હા હા કૃષ્ણા કીશો, મમ્મી વગર મજા આવે? તારી મમ્મી વગર હે કીશો? તારી મમ્મી વગર મજા આવે? નથી આવતી? તારે જવું? તારી મા પાસે જવું? વડોદરા મેં કેવું તને? જવું ને વડોદરા? મેં કેવું બેટા? પપ્પા ભેગું નથી રહેવું? કેમ પપ્પા નથી ખવડાવતા? કાં આટલો બધો નાસ્તો તો છે. હા બેટા, પપ્પા જો તને હા કાજુ ખવડાવ, આ બધું તો બિસ્કિટ છે, આ જો કેટલો નાસ્તો છે. હા છે, આમાં હજી ભરેલો છે. પણ આ બેનને કાંઈ ખાવું નથી. કાંઈ નથી ખાવું? પપ્પા ભેગું રહેવું ને તારે? નહીં નથી રહેવું? સાચું કે નથી રહેવું ને પપ્પા ભેગું? તારા કપડાં ભરી લીધા? કપડાં ભર્યા? મેં કીધા ને વડોદરા રહીને તારા મમ્મી ભેગું. પછી પપ્પાને યાદ નહીં કરીને ફોન કરી પપ્પાને? પછી ફોન કરીને પપ્પાને વિડીયો કોલ કરીને? હા, એમ તો મારો ડાયો દીકરો છે. પપ્પાને વિડીયો કોલમાં શું કહે? મમ્મમ ખાવાનું ને? શું ખાય? પાવભાજી ખાય ને? મંચુરિયન ખાવું? મંચુરિયન નથી ખાવું, પાણીપુરી ખાવી ને આપણે? બીજું શું ખાવું? બીજું શું ખાવાનું છે? કાજુ એ ખાય? કાજુ બદામ ખાવાના છે. બીજું શું ખાવાનું છે? બીજું શું ખાય તું? કાજુ જ ખાલી ખાય, બીજું કાંઈ નહીં? કેમ? બિસ્કિટ ખાય? બિસ્કિટ તો બતાવ તો બિસ્કિટ. આમાં બિસ્કિટ બતાવ. આ બિસ્કિટ એના ખાવા છે. હું ખાઉં? ન ખાઉં? મને દે ને. એવું શું કરે? દે ને બેટું. નથી દેવા તો તારે ખાવાના છે. બીજું શું તારે ખાવું છે? બોલ, બીજું તારે શું ખાવું છે? પંજાબી શાક ખાવું? ના પંજાબી ખાવું? દાળ બાટી ખાવા જાવી? દાળ બાટી આપણે બરાબર બર્થડેમાં તારી માના બર્થડેમાં ગયા હતા, ત્યાં જવું દાળ બાટી ખાવા? નથી જવું? કેવી મસ્ત હતી દાળ બાટી. તું બાટી ખાતી હતી ને બેઠો ખાવી? તારે બાટી ખાવી? તો કાંઈ વાંધો નહીં મિત્રો. ઓલા ભાઈ બંધો આવે. હું તો થઈ ગયો છું રેડી. અમારા કૃષ્ણાબેન પણ થઈ ગયા છે. નવા મેડમ પણ જો પાવડર લગાડે છે. અવાજ આવતો હોય તો હવે હું નાસ્તો કરી લઉં. પછી અમે નીકળીએ, ગાડી આવે એટલે તમને ત્યાં જઈને દર્શન કરાવીએ, લોકેશન બતાવું. લોકેશનનું નામ હું નહીં આપું અત્યારે, તમે લાસ્ટ સુધી બ્લોગમાં બની રહેશો ને તમને બહુ મજા આવશે. બ્લોગમાં આપણે હમણાં જેવી કરવાની છે, જેવી ઓલા બ્લોગમાં કરીને એ રીતનું નવો સપોર્ટ કરતા રહો મિત્રો. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળીએ. તો ફાઇનલી ગાઈસ ગાડી મળી ગઈ છે ને અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. તમે આમ જોઈ શકો, આમ જો ગાબા કાઢ નાખ્યો વરસાદ છે, દેખાતું નથી કાંઈ. જોરદાર વરસાદ છે, તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ અત્યારે એક જગ્યાએ
દર્શન કરવા જવાનું છે, તમને બધાને દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો વરસાદ. મેડમ પણ હારે છે, નવા મેડમ. તો પછી જઈએ આપણે ભગુડા હું આપણે જવાનું છે એ જગ્યાએ દર્શન તમને કરાવીએ ને મળીએ પછી આગળ. અત્યારે ગાડી તો અમે આવી ગયા છે, ભાઈ બંને બધા આવી ગયા છે. જોઈ શકો છો ભાઈ ગાડી આકે છે, વરસાદ ફૂલ શરૂ છે. તો પહોંચીએ ત્યાં તમને મળાવી. હાલો ફાઇનલી ગાઈઝ અમે મોગલમાના દર્શન કરી લીધા. મોગલમાં દર્શન કરવા ગયા હતા ને દર્શન પતી ગયા ને પછી અમે ઘરે પહોંચ્યા છીએ. અડધી કલાક જેવું થઈ ગયું. પછી રાજુલાથી મંગાવ્યું છે પનીર ટીકાનું શાક મંગાવી લીધું છે. કાંદા ને જો અમારા કૃષ્ણાબેન બેસી ગયા છે. મેડમ કાપે છે. હું કાપે ઓલે હળદર કાપે છે. કોને ખબર હું ગયું છે. મિત્રો હવે અમે જમી લઈએ. જમીને પછી સુઈ જવાનું છે. કેમ કે થાકી ગયા છે બહુ. ગાડીમાં ગયા હતા, વરસાદ એટલો ખૂબ હતો. તમારી ત્યાં વરસાદ અત્યારે કેવો હતો એ મને કોમેન્ટમાં કહેજો. ને આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક જણાવજો. અને આવાના કન્ટિન્યુ વ્લોગ બનતા રહેશે. તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમે થેન્ક યુ સો મચ. ઓલા વ્લોગમાં અત્યારે 30K+ જેવો વ્યૂ આવી ગયા છે. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. નવો સપોર્ટ કરતા રહ્યો મિત્રો. ને અમે આવા નવા વ્લોગ લાવતા રહીશું. નહીં કૃષ્ણા? કૃષ્ણા અહીં જોતો. ઓ બેટા અહીં જો, અહીંયા જો ને બેટા. તો મિત્રો આપણો જમવાનું થઈ ગયું છે રેડી. રોટલી શાક ને બધું મસ્ત. હવે જમી લઈએ. નહીં જમી લેવું ને, જમવું ને. તમારે કાંઈ મેડમ કંઈ કેવું છે? નવા મેડમ છે ને પનીરનું શાક ખાવું છું. મેં કીધું ખવડાવી દઈએ. 2 દિવસ થયા છે આવ્યા એને, તો પનીર ટીકાનું શાક ખવડાવી દઈએ. નહીં ખાવું ને? લે નથી ખાવું તો ભાઈ એને ખાવું નથી. ભલે એને ખાવું ન ખાવું કાંઈ વાંધો નહીં, ખાઈ લે. તો ચાલો મિત્રો, જય મંગલ જય માતાજી. મળીએ આગલા નવા વ્લોગમાં. તમારી માટે કાંઈક એવું કન્ટેન્ટ લઈને આવીએ, તમને હસાવીને મોજ મજા કરાવીએ. જય મંગલ જય માતાજી. ચાલો મળીએ આગળ.